कल्याणकारी पूर छुपैया सेवे जे कोई नर नार। कोटि जन्मना पाप नाशे पामे भव जड़ पार। पुरुषोत्तम ज्या प्रगट्या एवं नथी कोई स्थान। तीर्थ सघड़ा करे पण नावे छुपैया समान। जप तप योग साधन भले करो अनुष्ठान। कोटि माँ भागे सत्य कहूँ नावे छुपैया समान। कोटि माँ भागे सत्य कहूँ नावे छुपैया समान। હવે શ્રી હરિ છુપૈયા માયે બાળ લીલા કરે બહુ ત્યાંયે। એક દિવસ વેણીના સંગે રમતા સતા ગયા ઉમંગે। વેણીના ઘરમાં કોઈ નથી એવું નક્કી કર્યું છે મનથી। પેઠા જઈને ઘર મોજાર વેણી રામ સહિત તહેવાર। છાના માના બંને જણ પેઠા निज सखानी माताए दीठा। जोता जोता मा गया छटकी लक्ष्मी बाऊ भरया अटकी। पड़्यो पेट मा बहु टबको देवा चाल्या माता ने ठबको। छोटी बाना सुत घन श्याम करे छे ते नित्य एवं काम। दूत माखण दही खाई जाय चोरी करे छे हसदाय। એવું કહીને રીસ ચડાવી પ્રેમવતી માતા પાસે આવી। છોટી બા ઘનશ્યામને વારો કરે છે ભંજવાળ તે મારો। દધી દૂધ આદિ જે કહેવાય ચોરી કરીને ખાઈ જાય। મારા ઘરમાં આવીને પેઠા આજ મેં મારી નજરે દીઠા। ત્યારે બોલ્યા સુવાસીની બાઈ નથી આવ્યા ઘનશ્યામ ભાઈ। તમારા સુખ જે વેણી રામ નિત્ય કરે છે તે એવું કામ। ઘણી ખરી ચીજો લઈ જાય વળી ખાવાનું હોય તે ખાય। કોઈ અમે કેતા નથી કાંઈ ઠબકો દેવા આવ્યા છો આઈ। ચોર વિપરીત દંડે જેમાં લક્ષ્મી બા તમે કરો છો એમાં। परस्पर बोले माहो माये भक्ति माताजी वारे छे त्याये। बेऊने शांत पमाड्या मन पछे बोल्या माताजी वचन। हवे लक्ष्मी बाई सुनो तमे सत्य वाक्य कहिए छे अमे। चोरी करवा आवे जो नाथ पकड़ी बांधी देजो बे हाथ। पछे केम करी देशे छानु ત્યારે સત્ય વાત અમે માનું। અમને જૂઠી ન કહેશો વાત ખોટો કરશો નહીં ઉત્પાત। વેણી રામનું પકડું કાંડું આજ બાંધી તમને દેખાડું। લક્ષ્મીબાઈ બોલ્યા છે વચન ચોરી કરતો નથી મારો તન। ચોરીનું કામ ન કરે એમ નથી આવડતું કોછો તેમાં। प्रेमवती जी बोल्या छे एवा नथी श्री हरि ने एवी टेवा। चोरी करे नहीं कोई दीन रे छे मारी आज्ञा ने आधीन। माहो माय राजी एम थया पोत पोताना घर में गया। विसारे पड़वा दीदी वात पछे लीला करे जगतात। एक दिवस मध्याह्न काळ वेणी राम ने भक्ति ना बाळ। सावचेत थया छे तैयार गया लक्ष्मीबाई तणे द्वार। घर मां पेठा जोईने लाग આવ્યા શિકાને પાસે સોહાગ। દધીનું ઠામ લીધું છે હાથ જટ જમી ગયા બેઉ સાથ। સુતેલા હતા ત્યાં લક્ષ્મીબાઈ જાગી જુએ નિજ ઘર માઈ। ઉઠીને જેવા જાલવા જાય તેવા નાઠા છે બેઉ સખાય। પોતાના પુત્રને જાવા દીધા
ઘનશ્યામજીને જાલી લીધા, લીધું દોરડું બાંધ્યા બે હાથ, રાજી રાજી થયા મન સાથ, ભલા આવ્યા છો લાગમાં આજ, હવે ક્યાં જાશો કો મહારાજ. લક્ષ્મીબાઈએ મારી છે હાક, છુપૈયાપુર ચડાવ્યું ચાક, તમે સુવાસીની આવો અહીં, ચોર બાંધી મૂક્યો જુઓ સહી. નથી માનતા કોઈ સાચું, કામ આજ નથી રાખ્યું કાચું, નિત્ય ખાય છે આમ ને આમ, કરે છે જુઓ ને એવા કામ. જાણ્યું જીવને બગાડ્યું કાજ, હવે કેવી રીતે રહેશે લાજ. બહુ નામી બદલાઈ ગયા, વેણી રામ સ્વરૂપે તે થયા. સુવાસીની યાદી બીજા જન, આવી જુએ છે ધારીને મન. ઘનશ્યામ તો નથી દેખાતા, વેણી રૂપે થયા જગત્રાતા. લક્ષ્મીબાઈને કે નર નારી, હે લક્ષ્મી તું તો જોને વિચારી, તમે બાંધ્યો છે આ વેણી રામ, ભાન ભૂલ્યા નથી ઘનશ્યામ. બીજા લોક દેખે વેણી રામ, લક્ષ્મીબાઈ ભાણે ઘનશ્યામ. પોતાને ઘેર ધર્મ કુમાર, ગોળ જમતા ત્યાં આવ્યા બાર. સુવાસીની કહે લક્ષ્મીબાઈ, જુઓ પેલા ઊભા રહ્યા ભાઈ, તમે તો બાંધ્યા છે વેણી રામ, હરિનું જૂઠું બતાવો નામ. તમારા માન્યામાં જો ન આવે, પછી જુઓ આલોકને ભાવે. સઘળા લોકે કહ્યું ત્યાં સત્ય, તમે બાંધ્યો તમારો અપત્ય. લક્ષ્મીબાએ નક્કી કરી જોયું, વેણી રામ દેખ્યું મન પ્રોયું. જૂઠા પડ્યા છે વેણીના માત, આ તો આશ્ચર્ય દેખાણી વાત. પકડ્યા તો હતા ઘનશ્યામ, હવે ક્યાંથી થયો વેણી રામ. વેણી રામ જાણી છોડી દીધો, જુઓ કૃષ્ણે આ પ્રપંચ કીધો. પામ્યા આશ્ચર્ય પૂરન જન, ગયા પોત પોતાને ભવન. વળી એક સમે મોટા ભાઈ, નેમ લીધો છે ચોમાસા માઈ. કરવું સવિતાનું દર્શન, ત્યારે જમવું પોતાને અન્ન. એવો રાખ્યો છે તેમ કઠિન, રામ પ્રતાપજી છે પ્રવીણ. આવ્યો શ્રાવણ માસ તહેવાર, એલી મંડાણી છે દિન બાર. સૂર્ય ઉદય નવ દેખાયો, આકાશ વાદળથી છવાયો. ઘન ઘોર રહે નિષદીન, ભાનુ દિશે નહીં જરા ભિન્ન. એમ વીતી ગયા દિન બાર, મોટા ભાઈ રહ્યા નિરાહાર. ત્રયોદશમે દિવસે ધર્મ, બેઠા છે ચોતરા પર પરમાં. ત્રણે પુત્ર પોતાની જ પાસ, તેમાં બોલ્યા છે શ્રી અવિનાશ. મોટા ભાઈ સુણો કહું વાત, તમે નેમ લીધો છે સાક્ષાત. એવું નેમ તમારું છે ખરું, પણ ધાર્યું છે ઘણું આ કરું. એથી શું ફળ જોઈએ તમારે, સાચી વાત કહો આણી વારે. ત્યારે બોલ્યા છે ભાઈ જોખાના, તમે સુણી લ્યો જગ જીવાના. સૂર્યના પ્રત્યક્ષ દર્શન, મારે કરવાનું રે છે મન. ભાઈને તે વ્રતી એમ જાણી, કર્યો સંકલ્પ સારંગ પાણી. સંભાળ્યા છે સૂર્યને અખંડ, તે સમે આવ્યા છે મારતંડ. નિજ સારથી રથ સહિત, આવી સન્મુખ ઊભા અભિત. સાથે લાવ્યા છે સેવક જન, કર્યા શ્રી હરિના દર્શન. કરે પ્રાર્થના શિર નામી, વારે વારે વંદે કર ભામી. શ્રી હરિ કહે છે સુણો રવિ, મારી વાત લેજો અનુભવી. મોટા ભાઈ જે રામ પ્રતાપ, અવિચળને લીધો આપ. જ્યારે કરવા તમારા દર્શન, ત્યારે જ મુખે લેવું ભોજન. એમ ભૂખ્યા રહ્યા દિન બાર,
કાંઈ જમતા નથી નિર્ધાર. એ જ કારણ માટે બોલાવ્યા, અમારી આજ્ઞા પ્રમાણે આવ્યા. પછી ભાઈને બોલાવ્યા પાસ, પ્રભુ બોલ્યા વચન ઉલ્લાસ. તમ સારું આવ્યા છે આ રવિ, કરો દર્શન લ્યો અનુભવી. પછી કરો સુખેથી ભોજન, થાય પ્રસન્ન અમારું મન. મોટા ભાઈને થયો સંદેહ, સૂર્યમાં હોય પ્રકાશ જેહ. આ તો નિસ્તેજ દેખાય ભાનું, કેમ તેજ રાખ્યું હશે છાનું. ધર્મ ભક્તિએ જાણીએ વાત, ધર્યું તેજ સ્વરૂપ સાક્ષાત. અતિ રજની અંધારી ઘોર, થયો પ્રકાશ ત્યાં ચહુકોર. અતિ તેજ સમૂહ દેખાય, મોટા ભાઈ દેખી ગભરાય. ઘડી વાર એ દર્શન દીધું, તેજ પોતામાં સમાવી લીધું. પામ્યા આનંદ ત્યાં અહિનાથ, કરે સૂર્યની પૂજા સનાથ. બોલ્યા સૂરજ વાણી ગંભીર, સુણો અનંતજી મતિ ધીર. તમારે ઘેર્ય તમારા ભાઈ, ઘનશ્યામજી છે સુખદાયી. એ છે અક્ષરાધિપતિ એવા, અમારા સર્વેના ઈષ્ટ દેવ. અમે ભરાવ્યા પગ ભરીએ, એની આજ્ઞાને અનુસરીએ. કરો પ્રસન્ન તેઓને તમે, સર્વે દેવ રાજી થાશું અમે. કર્યું શ્રી હરિનું ત્યાં પૂજન, સૂર્ય દેવે ત્યાં નિર્મલ મન. ભક્તિ માતાએ રસોઈ કરી, ભાઈને જમાડ્યા પ્રેમ ભરી. દેવે તરણી રથમાં લાવેલા, ઋષિ 60,000 આવેલા. નાના સ્વરૂપ અંગુષ્ઠ માત્ર, કરે છે સ્તુતિ નિર્મલ ગાત્ર. સ્તુતિ સુણી થઈને પ્રવીણ, શ્રી હરિ બોલ્યા મિષ્ટ વચન. તમને દેખી થયો છું રાજી, મારી પ્રસન્નતા થઈ જાજી. એમ કહીને મંગાવ્યું દૂધ, ગોમતી ગાયનું અતિ શુદ્ધ. સૂર્ય સહિત ઋષિને પાયું, તૃપ્ત કરીને મન મનાવ્યું. રજા માગીને તૈયાર થયા, ઋષિ સહિત માર્તંડ ગયા. રથમાં બેસી ત્યાં થકી ચાલ્યા, છુપૈયાપુર વાસીએ ભાળ્યા. નારાયણ સર તરફ જાય, તેજ અપરિમિત દેખાય. ઘણી ઘોર અંધારી છે રાત્ય, તેમાં આશ્ચર્ય સરખી વાત. છુપૈયાપુરના વાસી જન, એમ વિસ્મય પામ્યા તે મન. કાળી વિભાવરી વિશે આશું, કોણે આવડું તેજ પ્રકાશું. સર્વે ઘરેથી નીકળ્યા બાર, ધારી ધારી જુએ નિરધાર. તેટલામાં તો થયા અદ્રશ્ય, સૂર્ય અંતરિક્ષમાં ઉત્કર્ષ. પૂરવાસી જે સઘળા લોક, આવી ધર્મને પૂછે વિશોક. ધર્મ દેવે કહી સહુ વાત, અથ ઇતિ વિસ્તારી સાક્ષાત. સુણીને સર્વે આશ્ચર્ય પામ્યા, દુઃખ સંસારના સર્વે વામ્યા. ધન્ય ધન્ય કહીને વખાણે, પોતાના ભાગ્યને રૂડા જાણે. ધન્ય ધન્ય કહીને વખાણે, પોતાના ભાગ્યને રૂડા જાણે. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य उमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरिये राम प्रताप भाई ने सूर्यना दर्शन कराव्या एना में 52मो तरंग। बोलो श्री घनश्याम महाराजनी जय।